ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાનો હેતુ તબીબી કોલેજો ખોલવામાં આવી છે, પરંતુ તાજેતરમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી તરફથી એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા માટે વાર્ષિક ફીના ધોરણમાં લગભગ 55% માંડીને 80% જેટલો ન પોસાય તેવો ફી વધારો કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં આમ આદમી પાર્ટી સુરતના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જનરલ કોટા માટે વાર્ષિક ફી રૂપિયા 5.50 લાખ અને મેનેજમેન્ટ કોટા માટે ફી 13 લાખ જાહેર કરવામાં આવી છે। આ વાર્ષિક ફી ગત વર્ષમાં જોઈએ તો આ મેનેજમેન્ટ કોટામાં લેવામાં આવતી હતી, જે આ વર્ષથી લાગુ કરેલ ફી ડબલ કરતાં બમણી કરવામાં આવી છે। જી, આજે સુરત શહેર પ્રમુખ અને સંગઠન મંત્રીની આગેવાનીમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કલેક્ટર કચેરી ખાતે, જે આપણને ખબર છે કે આજના જે તબીબી સ્નાતક અભ્યાસક્રમમાં જે વધારો કરવામાં આવ્યો છે એ વધારો 66% થી 88% વધારો છે, ફીનો વધારો। આજે મધ્યમ વર્ગમાંથી જે વિદ્યાર્થી ભણીને ડૉક્ટર બનવાનું સપનું જોવે, ગરીબ વર્ગમાંથી જે ડૉક્ટર બનવાનું સપનું જોવે એ વિદ્યાર્થીઓ કઈ રીતના ફી ભરી શકશે? એક બાજુ ગુજરાતની જનતા સંવેદનશીલ સરકારના નારા લગાવે છે, જ્યારે બીજી બાજુ આ જ સરકાર દ્વારા અસંવેદના દાખવવામાં આવે છે। તો આ કઈ રીતે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકાશે? કઈ રીતના ડૉક્ટર બનીને જે સેવા કરવાનું જે સપનું છે વિદ્યાર્થીઓનું, મધ્યમ વર્ગના જે લોકો છે સપનું સેવે છે, વાલીઓ સપનું સેવે, કઈ રીતના પૂરું કરશે? અત્યારે જે ફી વધારો કરવામાં આવ્યો છે એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટીની માંગ છે। લાગુ કરેલ ફી વધારાથી જનરલ કોટામાં પ્રવેશ પામનાર વિદ્યાર્થી પોતાની MBBSની ડિગ્રી 21 લાખથી મેળવતો હતો, તે આ વર્ષથી વધીને મેનેજમેન્ટ કોટામાં 40.50 લાખ મેળવતો થશે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।